બાપા સીતારામને જય દ્વારકાધીશ। આપણે જઈ રહ્યા હતા આપણા કલેજારે દ્વારકા અને અમારા સાહેબે હારે હતા। હવે જઈ રહ્યા હતા દ્વારકા। આવી હતી મારી બસ। જો બસનો નજારો જો તમે કેવી છે બસ। તો રસ્તામાં ફોલોઅર્સ જતા કે જય દ્વારકાધીશ ભાઈ। મેં જય દ્વારકાધીશ। મેં આવું છે જાતો લીવર નીકળી ગયા। તો ત્યાં તો ડ્રાઈવર કે હોલ્ટ કરવો પડશે। મેં કહ્યું રાખો રાખો બસ। ફાઇનલી આવી ગયા અમે હોટલે। જો આ હતી મારી બસ। હા તમારા કલેજા મારો કલેજો મને વ્લોગમાં રહી છે। આ મેં તને લીધે કે જય દ્વારકાધીશ કે જય દ્વારકાધીશ। પછી વ્યાજ અમે હળવું ચા પીવા। ત્યાં તો ચા પીવું જતા તમારા હાર્દિકભાઈ ચા પીતા પીતા આમ જો ફૂલ મોજમાં હતા। હું બે ત્રણ ફૂલ માર્યા ને એ તો ઇન્સ્ટાગ્રામનું ટ્રેન્ડિંગ આંકવા મળ્યા। તો આગળ ભાવનગર દ્વારકાવાળી બસ ની દેખાણી। આ તો આપણે પહેલાં ભૂકી જવાનું છે। ડ્રાઈવર કે પહેલાં ન ભોગે તમે હું લો ટેન્શન દેખાતું દ્વારકા 46 કિલોમીટર પછી જોયું જતા 96 કિલોમીટર। ઓહ મેં બહુ વાર। એ તો પછી ના મેં વ્લોગ ઉતાર્યો। મેં અનિલભાઈને કહું જો ડ્રાઈવર મને લેજો હાલે। મેં તમને લીધા છે તમારો સાહેબ હાથ ઊંચા કરતા। મેં કીધું એ તો જરીક આગળ આવ્યા જામનગર આવી છે। ત્યાં તો અમારે દેખાણી ત્યાં તો અંબાણી કાકાની દેખાણી ફેક્ટરી। મેં અનિલભાઈને કહું જો મેં ફેક્ટરી જોતી કે આવું જોવો જ। ચાલો મળીએ પાર્ટ 2 માં। જય દ્વારકાધીશ ને બાપા।